વિશ્વનું એકમાત્ર એવું પુસ્તક કે જેટલી વાર તમે વાંચો એટલી વાર તમારું નવું વર્ઝન બહાર આવે. બાકીના પુસ્તકને માર્કેટમાં રાખવા માટે એની પહેલી, બીજી, ત્રીજી આવૃત્તિ બહાર પાડવી પડે. પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા એકમાત્ર એવું પુસ્તક છે કે જેટલી વાર તમે વાંચો એટલી વાર તમારું અપડેટેડ અને નવું વર્ઝન બહાર આવે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ છે, માગશર સુદ એકાદશી, કે જેને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને યુદ્ધ ભૂમિમાં આપવામાં આવેલું સર્વશ્રેષ્ઠ મોટિવેશન એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, જેની અંદર 18 અધ્યાય છે, 6 જ્ઞાન યોગના, 6 ભક્તિ યોગના અને 6 કર્મ યોગના. તે મહાભારતના ભીષ્મ પર્વમાં છે અને તેની અંદર 700 શ્લોક છે. સૌથી વધુ 574 શ્રી કૃષ્ણ દ્વારા બોલાયા છે, 84 શ્લોક અર્જુન દ્વારા, 41 શ્લોક સંજય દ્વારા અને 1 શ્લોક સૌથી પહેલો ધૃતરાષ્ટ્ર દ્વારા બોલાવવામાં આવેલો છે. આમાંથી સૌથી વધુ શ્લોક અનુષ્ટુપ છંદમાં લખવામાં આવેલા છે અને એક ઉપનિષદ હોવાના કારણે તેને ગીતોપનિષદ પણ કહેવામાં આવે છે. અર્જુન પહેલા ભગવાન સૂર્યદેવને શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન મળેલું હોવાનું કહેવાય છે અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર તમારા તમામ શંકાઓ અને મુશ્કેલીઓનું સમાધાન રહેલું છે. એટલે જ તો કહેવાય છે કે મૂંઝાય છે તું મનમાં કે આવું થાય છે શાને, ખોલ તું ભગવદ્ ગીતા, એનો ઉકેલ છે પાને પાને. તમામને શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ.